ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે વાત કરીશું કેટલાક ટૂંકા દાખલાઓ. ટૂંકા દાખલાની અંદર આપણે સરખા આપતાની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ, એના મોટા દાખલાઓની ચર્ચા આપણે કરી. હવે આપણે ટૂંકા દાખલાની ચર્ચા કરીએ કે જેની અંદર જે ટૂંકા દાખલાની અંદર પરીક્ષાની અંદર ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્ન અને વિભાગ સી અને ડી ની અંદર આ પ્રકારના ટૂંકા દાખલાઓ પૂછાય છે અને એ ટૂંકા દાખલાઓની ચર્ચાને સમજૂતી મેળવવી જરૂરી છે. તો એની અંદર સૌથી પહેલા આપણે અલગ અલગ રકમોનો અભ્યાસ કરીશું અને એ રકમોને આધારે આપણે દાખલાનું સોલ્યુશન લાવીએ. તો સૌથી પહેલા આપણે રકમ જોઈએ તો ટૂંકા દાખલાની અંદર એક યંત્ર 4 વર્ષ પહેલા ખરીદ્યું હતું અને 31/15 ના રોજ યંત્રની બાકી રૂપિયા 60,000 છે. 10% લેખે સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણાય છે. તો યંત્રની પડતર કિંમત શોધવાની વાર્ષિક ઘસારાની રકમ, જે રકમ શોધવાની છે એને મેં ખાસ ઇન્ડિકેટ કરેલી છે, તો એ વસ્તુને ખાસ ધ્યાનથી સમજજો. ઘસારાની રકમ અને પડતર કિંમત શોધવાની છે. તો અહીંયા આપણે સૌથી પહેલા યંત્ર 4 વર્ષ પહેલા ખરીદેલું હતું, એની મૂળ કિંમત કે પડતર કિંમત નથી આપી. આપણને 4 વર્ષ પછીની બાકી એટલે કે 4 વર્ષનો ઘસારો ગણ્યા પછી જે રકમ રહે છે એ રકમ આપી છે. ઘસારો ગણ્યા પછી જે રકમ બાકી રહે છે એ રકમ આપણે અહીંયા લક્ષમાં લેવાની છે અને એને આધારે આપણે ગણતરી કરવાની. તો આપણે શું કરી શકીએ, અહીંયા આપણે સૌથી પહેલા યંત્રની મૂળ કિંમત જે છે એની ધારણા કરવી પડે. આપણી પાસે યંત્રની મૂળ કિંમત નથી, પડતર કિંમત નથી, તો આપણે પડતર કિંમત ધારવી પડે. એમાં 4 વર્ષનો ઘસારો 10% લેખે છે, એ ઘસારાની રકમ બાદ કરવી પડે. ઘસારોની રકમ નથી પણ ટકાવારી છે, તો એ ટકાવારી બાદ કરવાથી આપણને જે કિંમત મળશે, બાદ કર્યા પછી જે કિંમત મળશે એ આપણી ચોપડે કિંમત હશે. જે 4 વર્ષ પછીની ચોપડે કિંમત, 4 વર્ષનો ઘસારો બાદ કર્યા પછીની કિંમત. તો સૌથી પહેલા આપણે ધારણા કરી લઈએ યંત્રની પડતર કિંમત 100 છે. 100 રૂપિયા પડતર કિંમત છે એવું માની લઈએ છીએ. એના પર આપણે એનો જે ઘસારો છે, 4 વર્ષનો ઘસારો કેટલો થશે? 4 વર્ષનો ઘસારો 10% લેખે 100 ના 10%, 10 રૂપિયા માની લઈએ તો 4 વર્ષના, દર વર્ષના 10 એટલે 4 વર્ષના 10 ગુણ્યા 4 એટલે કે 40 રૂપિયા ઘસારો. 40 ઘસારો. એ ઘસારો આપણે બાદ કરવાનો છે, કારણ કે આપણે એ બાદબાકી કરીને આપણે એની નવી ચોપડે કિંમત લાવીશું. એ ચોપડે કિંમત હશે રૂપિયા 60. 60 ની ચોપડે કિંમત જે છે એ 4 વર્ષનો ઘસારો બાદ કર્યા પછીની છે. તો એ ચોપડે કિંમત એ અને આપણી જે 60,000 રૂપિયા આપણને જે બતાવેલી છે એ આપણી સરખી કિંમત થઈ ગણાય. 4 વર્ષ પછીની યંત્રની બાકી અને 4 વર્ષનો ઘસારો બાદ કર્યા પછીની ચોપડે કિંમત જે આપણે 100 ધારણા કરીને મેળવી છે એ. હર વખતે વિદ્યાર્થી મિત્રો 100 ની જ ધારણા કરવાની. જ્યારે દાખલામાં મૂળ કિંમત, પડતર કિંમત ન આપી હોય ત્યારે આપણે 100 જ ધારવાના છે અને 100 પડતર કિંમત ધારીને એનામાંથી ઘસારો બાદ કરીને ગણતરી કરવાની છે. ધારો કે અહીંયા 3 વર્ષ કીધા હોત તો 10 ગુણ્યા 3 30 થાત. ધારો કે 5% ઘસારો હોત તો આ દાખલામાં 5 ચોક 20 બાદ કરત. ધારો કે 10% કીધું હોત અને 6 વર્ષ કીધા તો 10 ગુણ્યા 6 60 બાદ કરત. આ વસ્તુ ખાસ સમજી લેજો. એટલે અલગ અલગ પ્રકારના જે બી ટકાવારી છે તો એ ટકા ગુણ્યા એટલે કે ટકા ગુણ્યા વર્ષ, 5 વર્ષ હોય તો 5 વડે ગુણવાના, 6 હોય તો 6 વડે ગુણવાના, એ પ્રમાણે ગુણાકાર કરીને એટલી રકમ આપણે બાદ કરવાની. પણ બધી ગણતરી કોના ઉપર કરવાની? 100 ઉપર. તો 100 ના 10% 10, 4 વર્ષ એટલે 10 ગુણ્યા 4 40 એટલે આપણને 60 વધ્યા. તો એ જે 60 વધ્યા છે એ આપણી ચોપડે કિંમત. તો આપણે એ ચોપડે કિંમતની સરખામણી આપણે 60,000 સાથે કરવાની છે અને એના આધારે આપણને ગણતરી કરતા આપણને જવાબ મળશે કે આપણે ચોપડે કિંમત જે છે એ ચોપડે કિંમત 60 છે, ત્યારે પડતર કિંમત 100 છે. તો 60,000 ની પડતર કિંમત હોય, ચોપડે કિંમત હોય, ત્યારે કેટલા થશે એ આપણે સમજવાનું છે. આ પ્રકારની ત્રિરાશિનું સ્ટેપ મૂકવું પડશે. 60 ઘસારા બાદ કિંમત ચોપડે કિંમત છે, ત્યારે મૂળ કિંમત પડતર કિંમત 100 છે. પડતર કિંમત 100 છે તો 60,000 ની બાકી એની પડતર કિંમત કેટલી હશે? આ પ્રકારનું સ્ટેપ આપણે મેળવવાનું છે અને એ પ્રમાણેના સ્ટેપ મેળવીશું તો આપણે આ પ્રમાણે ગણતરી થશે. 60,000 ગુણ્યા 100, 60,000 ગુણ્યા 100 ભાગ્યા 60, 60,000 ગુણ્યા 100 ભાગ્યા 60. તો જુઓ કેટલો ગુણાકાર થાય છે આપણી પાસે. 60,000 ગુણ્યા 100 ભાગ્યા 60 કેટલો ગુણાકાર થશે? તો ગુણાકાર આપણને મળશે, એક ચોક્કસ કિંમત મળશે 1 લાખ રૂપિયા. આ યંત્રની પડતર કિંમત થઈ.
યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, યંત્રની પડતર કિંમત આપણને મળી ગઈ છે અને એ પડતર કિંમત આપણને મળી ગઈ છે એ આપણે આ પ્રકારની ત્રિરાશિનું સ્ટેપ મૂકીને શોધવાની છે. આ આખી ગણતરીને ધ્યાનથી જોઈ લેજો, સમજી લેજો. કોઈ પણ પ્રકારનો આ દાખલો પૂછાય, આવો મોટા દાખલાની અંદર પણ મુદ્દો બનાવી શકે, મોટા દાખલાની અંદર પણ આ પ્રકારનો મુદ્દો બનાવી શકે અને પછી એ યંત્રની બાકી જે સરખા હપ્તાની અંદર તમે દાખલા જોયા છે એ યંત્રની બાકીને આધારે ગણતરી કરવાનું આપણને કહી શકે. આ પ્રમાણે આખી ગણતરી કરીને પડતર કિંમત શોધવી પડે. એ પડતર કિંમત પર આપણે ઘસારો જે ગણવાનો છે એ C ગુણ્યા R અપન 100 એટલે 1 લાખ પર 10% ઘસારો ગણશું. યાદ કરી લો બરાબર. વાર્ષિક ઘસારાનું સૂત્ર C એટલે કોસ્ટ પ્રાઇસ એટલે પડતર કિંમત, R એટલે રેટ ઓફ ડિપ્રિસિએશન એટલે R અને ભાગ્યા 100. તો યંત્રની પડતર કિંમતને રેટ ઓફ ડિપ્રિસિએશન એટલે કે R સાથે ગુણતા આપણને વાર્ષિક ઘસારો 1 વર્ષનો ઘસારો મળશે. તો એ ઘસારાને લક્ષ્યમાં રાખીને આપણે ગણતરી કરવાની. 1 લાખ આપણી પડતર કિંમત શોધી છે, 10% ઘસારાનો દર છે, ભાગ્યા 100 એટલે આપણને કિંમત મળશે 1 લાખ ગુણ્યા 10 ભાગ્યા 100 એટલે 10,000 રૂપિયા આપણને ઘસારો મળશે. 10,000 રૂપિયા આપણને ઘસારો મળશે. એ 10,000 ને આધારે આપણે ગણતરી કરવાની આવશે. ભૂલ થઈ ગઈ છે, 1 લાખ લખાયા છે પણ 10,000 રૂપિયા આવશે, 10,000 નો ઘસારો આવશે. તો આ પ્રમાણે ટૂંકો દાખલો. ટૂંકા દાખલામાં શું છે કે દરેક દાખલાની અંદર કંઈક જુદું જુદું વેરિએશન આવતું હોય છે, એટલે તમારે એ વખતે બહુ ધ્યાનથી સમજવું પડે. એ વખતે ઉતાવળ કરવા જઈએ તો ન ચાલે, એટલે બહુ ધ્યાનથી સમજવાનું અને બહુ ધ્યાનથી વિચારીને એનું કામ કરવાનું છે. તો હવે આગળના દાખલા તરફ જઈએ આપણે. તો એક યંત્ર 5 વર્ષ પહેલા ખરીદ્યું હતું. 1/4/2016 ના રોજ યંત્રની બાકી આપણને 65,000 રૂપિયા આપે. અત્યાર સુધીનો કુલ ઘસારો, માંડી વાળેલ ઘસારો આપણને આપેલો છે 55,000. સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણાય છે. યંત્રની પડતર કિંમત શોધો અને વાર્ષિક ઘસારાની રકમ શોધો. આપણને બે વસ્તુ આપી છે. એક તો યંત્રનો ઘસારો બાદ કર્યા પછીની કિંમત આપી છે એટલે કે 65,000 રૂપિયા આપ્યા અને 55,000 રૂપિયા અત્યાર સુધીનો એકત્રિત ઘસારો, જે અત્યાર સુધી ઘસારો માંડી વાળેલો છે. કેટલા વર્ષનો? 5 વર્ષનો. અત્યાર સુધીનો માંડી વાળે ઘસારો એટલે જે 5 વર્ષ પૂરા થઈ ગયા, 5 વર્ષ પસાર થઈ ગયા એનો ઘસારો આપણને આપેલો છે. તો એ ઘસારો આપણને આપેલો છે, એને આધારે આપણે પડતર કિંમત અને ઘસારાની કિંમત, વાર્ષિક ઘસારો એટલે 1 વર્ષનો ઘસારો, આ એકત્રિત ઘસારો છે. ધ્યાનથી સમજજો, એ એકત્રિત ઘસારો એટલે 5 વર્ષનો ભેગો ઘસારો છે. એમાં એને આધારે આપણે 5 વર્ષના ઘસારાને આધારે 1 વર્ષનો ઘસારો શોધવાનો છે. તો આપણે શું કરવું પડશે? વિચારીને મને કહો તો શું કરવું પડશે? આપણે 5 વર્ષનો જે ઘસારો આપેલો છે ટોટલ, એ ઘસારો 55,000 રૂપિયા છે, માંડી વાળો ઘસારો. અને આપણને વર્ષો આપેલા છે 5 કે 5 વર્ષ પહેલા ખરીદેલું હતું, એટલે 5 વર્ષનો ઘસારો 55,000 રૂપિયા છે. તો આપણે શું કરવું પડશે? તો આપણે આ પ્રકારનું સૂત્ર વાપરવું પડશે. કુલ ઘસારો ભાગ્યા વપરાશના વર્ષ. જેટલા વપરાશના વર્ષ છે એના વડે કુલ ઘસારો જે આપણને આપેલો છે એને ભાગવો પડશે. એ ભાગાકાર થશે, પછી જ આપણને ચોક્કસ કિંમત મળશે. અને એ કિંમત કંઈક આવી હશે 55,000 ભાગ્યા 5 એટલે આપણને 11,000 રૂપિયા 1 વર્ષનો ઘસારો મળશે. વાર્ષિક ઘસારાની રકમ 11,000 રૂપિયા થશે. જોઈ લો, 11,000 રૂપિયા વાર્ષિક ઘસારો આપણને મળશે. તો આ આપણને વાર્ષિક ઘસારાની એક પ્રશ્નનો જવાબ તો મળી ગયો આપણને, કે આપણને વાર્ષિક ઘસારાની રકમ મળી ગઈ બરાબર. કેટલીક વાર પહેલા પડતર કિંમત મળે પછી ઘસારો મળે. આગલા દાખલામાં આપણને પડતર કિંમત મળી પછી ઘસારો મળ્યો. હવે આપણે પડતર કિંમત શોધીએ છીએ. તો પડતર કિંમત બી બહુ સરળ છે. કેવી રીતે શોધી શકાશે પડતર કિંમત? સ્ટેપ મૂકવાની જરૂર નથી. અહીંયા સ્ટેપ મૂકવાની કોઈ જરૂર નથી. સમજી લો, 100 - 5 50 10% ઘસારો છે એવું કીધું નથી. આપણે સરખા હપ્તાની પદ્ધતિ ઘસારો ગણાય છે એમ કીધું છે, પણ આપણને ટકાવારી નથી આપી. સમજી લો, અહીંયા આપણે 10% માન્ય નહીં ચાલી શકીએ, 10% ને આધારે ગણતરી નહીં કરી શકીએ. આપણને ટકાવારીનો કોઈ દર નથી આપેલો. તો આપણે એમાં શું કરવું પડશે? તો અહીંયા આપણે ટોટલ જે છે એ પડતર કિંમત બરાબર યંત્રની શરૂની બાકી વત્તા કુલ ઘસારો, આનો સૂત્રનો ઉપયોગ કરવો પડશે. આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. ઘસારાની પડતર કિંમત શું છે? તો અત્યાર સુધી જે ઘસારો ગણ્યો છે એ અને અત્યારે જે વર્તમાનમાં બાકી છે એ બેનો સરવાળો કરો એટલે તમને કોઈ પણ દાખલાની અંદર પડતર કિંમત મળી જાય. સમજી લો વિદ્યાર્થી મિત્રો. તો પડતર કિંમત જે છે એ પડતર કિંમત આપણે આ રીતે શોધવાની છે. તો અહીંયા તમે કરી શકો છો. આપણને પડતર કિંમત આપેલી છે 65,000. પડતર કિંમત શોધવા માટે આપણને બાકી આપેલી છે 65,000 રૂપિયા અને કુલ ઘસારો આપણને આપેલો છે
55,000 રૂપિયા. તો 65,000 વત્તા 55,000 તો આપણને મળશે પડતર કિંમત 1,20,000. 1,20,000 રૂપિયા આપણને પડતર કિંમત મળશે. તો સમજાઈ ગયું હશે તમને. અલગ અલગ પ્રકારના ટૂંકા દાખલાનો આપણે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે બરાબર ધ્યાનથી સમજવાનું છે અને મગજમાં ઉતારવાનું છે કે કઈ રીતના દાખલાની અંદર આપણે કયા પ્રકારની ગણતરી, આવા નાના નાના સૂત્રો બી યાદ રાખવાના છે કે ભાઈ યંત્રની પડતર કિંમત એનું સૂત્ર આ છે. આવું ફક્ત ટૂંકા દાખલા, આ સૂત્ર જે છે એ કોઈ મોટા દાખલામાં પૂછાય તો ત્યારે અને ટૂંકા દાખલામાં બે જ જગ્યાએ યુઝ થાય છે. બાકી અત્યાર સુધી કોઈ દાખલામાં આપણે આ વસ્તુ છે નોર્મલ, સમજાય એવી છે, સરળ છે, પણ આપણે આનો યુઝ નથી કર્યો. એટલે આપણે ટૂંકા દાખલામાં જયારે આ વસ્તુ આપણી સામે આવે ત્યારે આપણે મગજ ચલાવીને આ વસ્તુ જોવાની છે કે આપણે ઘસારો શોધવાનો છે. આપણને ઘસારો આપેલો છે, કુલ ઘસારો, અને શરૂની અત્યારની વર્તમાનની બાકી આપી છે. તો બેનો સરવાળો કરીને આપણે શું કરવું પડશે? યંત્રની પડતર કિંમત શોધવી પડશે. તો આ વસ્તુ બહુ ધ્યાનથી સમજવાની છે. અને આ જ દાખલાઓના જે અત્યારે આપણે ટૂંકા દાખલા સ્વરૂપે જોઈ રહ્યા છે એ દાખલા મોટા દાખલામાં પણ બનાવી શકાય. સમજી લો, ટૂંકા દાખલા કે મોટા દાખલા એવું વિભાજન નથી. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આ મુદ્દો કોઈ મોટા દાખલાની અંદર બનાવીને પણ પૂછી શકાય. તો તમારે એ વખતે સમજવાનું છે કે આપણે ટૂંકા દાખલામાં સમજેલા છીએ એને આધારે આપણે મોટા દાખલાની અંદર જે ગણતરી કરવાની આવે તો આ પ્રમાણે આખી ગણતરી કરીને આ પ્રમાણે બધું શોધી કાઢવાનું છે. અને પછી આપણી ગણતરી જે પ્રમાણે થાય છે એ પ્રમાણે ગણતરી કરવાની છે, એ પ્રમાણે એની આમનોંધ કરવાની છે, એ પ્રમાણે યંત્ર ખાતું ને ઘસારા ખાતું તૈયાર કરવાનું. એટલે ક્યાંય ટૂંકા દાખલા અલગ છે ને મોટા દાખલા અલગ છે એવું વિભાજન નથી. આ તો સમજની દ્રષ્ટિએ મેં તમને ટૂંકા દાખલા છે એવું સમજાવવાનો પ્રયત્ન કર્યો. બાકી મોટા દાખલામાં પણ આ બધા મુદ્દા એડ કરી શકાય અને એ પ્રકારનો કોઈ દાખલો બનાવી શકાય. જેમાં આગલો દાખલો જોયો તો એ દાખલો બનાવી શકાય અને એ દાખલાને કનેક્ટ કરીને પછી આખો દાખલો મોટો ડિઝાઇન કરી શકાય. તો એમાં આ પ્રમાણે આપણે ક્રમશઃ બધું ગણતરી કરવી પડે કે ભાઈ પહેલા આ બધી ગણતરી કરી કાઢી, ઘસારો શોધી કાઢ્યો, પડતર કિંમત શોધી કાઢી, પછી આપણે આગળ જે કરવાનું છે એની અંદર આપણે આમનોંધો લખી નાખી, યંત્ર ખાતું બનાવ્યું, ઘસારા ખાતું બનાવ્યું, વાર્ષિક હિસાબોમાં અસર આપી દીધી. તો એ બધી વસ્તુને તમારે લક્ષમાં લેવાની છે. તો આ વસ્તુ આપણે સમજી ગયા છીએ. હવે આપણે આગળ જે વાત કરવાની છે એ આગળનો દાખલો જોઈએ. તો એક યંત્ર 3 વર્ષ પહેલા ખરીદ્યું. યંત્રની બાકી ₹72,900 છે. 10% લેખે ઘટતી જતી બાકીની રીતે ઘસારો ગણાય છે અને યંત્રની પડતર કિંમત. હવે ખાસ ધ્યાન રાખજો, ઘટતી જતી બાકીની અંદર ઘસારો સરખો નથી રહેતો. સીધી લીટીની પદ્ધતિની અંદર આપણે 100 ના 10% 10 ગણ્યા, દર વર્ષે 10 ઘસારો છે એટલે 10 ગુણ્યા 4 40 કરી નાખ્યા. આપણે બહુ સરળ હતું. સીધી લીટીની પદ્ધતિમાં દાખલો બહુ સરળ હતો. ઘટતી જતી બાકીની પદ્ધતિમાં દર વર્ષે ઘસારો ઘટતો જાય અને દર વર્ષે આપણે શરૂની ચોપડા કિંમત ઉપર ઘસારો ગણવો પડે. તો એ ઘસારો આપણે દર વખતે ચોપડે કિંમત પર ગણવો પડે અને ઘસારો ક્રમશઃ ઘટતો જાય. તો અહીંયા આપણે આ દાખલામાં પેલું લોજિક લાગી શકશે નહીં. ઘટતી જતી બાકીની પદ્ધતિ આખી અલગ છે એટલે એની અંદર આપણે ધ્યાનથી સમજવું પડશે કે કઈ રીતે ગણતરી થાય છે. તો યંત્રની પડતર કિંમત આપણને આપી ધારી દીધી 100. એમાંથી આપણે પ્રથમ વર્ષનો ઘસારો એટલે કે પહેલા વર્ષનો ઘસારો આપણે બાદ કરીશું 10. કેવી રીતે આવ્યું? 100 ના 10% 10. તો હવે 100 માંથી 10 બાદ કર્યા પ્રથમ વર્ષનો ઘસારો તો કેટલા આવશે? કેટલા આવશે એ તમે વિચારીને કહો. 100 માંથી 10 બાદ કર્યા પ્રથમ વર્ષનો ઘસારો એટલે આપણને જે કિંમત મળશે એ કિંમત આપણને મળશે 90. પ્રથમ વર્ષના અંતે આપણને ચોપડે કિંમત મળશે. પ્રથમ વર્ષના અંતે ચોપડે કિંમત. એ ચોપડે કિંમતને આધારે આપણે ગણતરી કરવાની છે. તો બીજા વર્ષે, હવે જયારે બીજા વર્ષે જઈશું ત્યારે આપણે એ 90 ઉપર ગણતરી કરવી પડશે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે બીજા વર્ષે આપણે ગણતરી કરીશું ઘસારાની એ પ્રથમ વર્ષના અંતે જે ચોપડે કિંમત છે એને આધારે કરીશું. તો બીજા વર્ષનો ઘસારો 9 થશે. 90 ના 10% 9 થશે. 90 ના 10% 9 થશે. જોઈ લો. એટલે કે દર વર્ષનો ઘસારો ગણવો પડશે ને તમને જે વર્ષ આપ્યું છે ત્યાં સુધી તમારે જવું પડશે. ત્યાં સુધીનો ઘસારો બાદ કરીને પછી ચોપડે કિંમત લાવવી પડશે અને એ પ્રમાણે ગણતરી થશે. તો અહીંયા આપણે આગળ વધીએ તો 90 માંથી 9 બાદ કરીશું એટલે આપણને બીજા વર્ષના અંતે ચોપડે કિંમત મળશે 81. 90 માઇનસ 9 81. 90 માઇનસ 9 81. હવે ત્રીજા વર્ષનો ઘસારો તો 81 ના 10% 8.10. ખાસ ધ્યાનથી સમજજો વિદ્યાર્થી મિત્રો,
દર વર્ષે આપણે જે ચોપડે કિંમત રહે છે એના ઉપર આ 100 ઉપર ગણ્યો, આ 90 ઉપર ગણ્યો અને આ 81 ઉપર ગણ્યો. દર વર્ષે આપણે ઘસારો ગણવો પડશે. ઘટતા ઘટતા એ ઘસારો ઘટતો જશે અને એ ઘસારો ગણીને આપણે ગણતરી કરવી પડશે. તો આ પ્રમાણે 8.10 આપણને મળ્યું. તો ત્રીજા વર્ષના અંતે આપણને ચોપડે કિંમત જે છે એ મળશે 72.90. ત્રીજા વર્ષના અંતે ચોપડે કિંમત. 3 વર્ષનો ઘસારો ક્રમશઃ બાદ કર્યા પછી આપણને આ કિંમત મળશે. એને આધારે આ ત્રીજા વર્ષની ચોપડે કિંમત થઈ. 3 વર્ષના અંતે એક યંત્રની બાકી 72,900 છે. હવે આપણે આ બંનેની સરખામણી કરવી પડશે અને એ સરખામણી કર્યા પછી આપણે કિંમત મેળવી શકીશું. તો 72.90 ના આધારે આપણે મૂકીશું 72.90 ચોપડે કિંમત હોય ત્યારે પડતર કિંમત 100 છે. તો ₹72,900 એ કેટલા? 72,900 એ કેટલા છે એ આપણે શોધવા પડે. તો એ સ્ટેપ આપણને મળશે. કેટલા છે શોધવાના છે એટલે 72,900 ગુણ્યા 100 ભાગ્યા 72.90 થશે. આ પ્રમાણે ગણતરી કરીશું. તમે કેલ્સીમાં ગણતરી કરો કે કેટલા આવે છે. અહીંયા 72,900 ગુણ્યા 100 ભાગ્યા 72.90. 72.90 ચોપડે કિંમત છે ત્રીજા વર્ષના અંતે, ત્યારે પડતર કિંમત 100 છે. તો યંત્રની બાકી 72,900 એ કેટલા થશે એ સ્ટેપ આપણે શોધવું પડશે અને એ સ્ટેપ શોધ્યા પછી આપણે એની ગણતરી કરી શકીશું. તો એને આધારે આપણે ગણતરી કરીએ તો 72,900 ગુણ્યા 100 ભાગ્યા 72.90 એટલે 1 લાખ રૂપિયા આપણને કિંમત મળશે. 1 લાખ રૂપિયા કિંમત મળશે. જુઓ ફરીથી ધ્યાન રાખી લો. 72,900 ગુણ્યા 100 ભાગ્યા 72.90 તો 1 લાખ આપણને કિંમત. એટલે બંને પહેલો દાખલો ત્રીજો દાખલો જેવો બંનેમાં ફરક એક જ છે કે પેલામાં સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણાય છે, આમાં ઘટતી જતી બાકીની રીતે ઘસારો ગણાય. તો ઘટતી જતી બાકીની અંદર આપણે દરેકે દરેક સ્ટેપની ગણતરી કરીને પછી જે તે વર્ષની ચોપડે કિંમતને સરખામણી કરવા માટે લાવવી પડશે. પછી સ્ટેપ મૂકીને આ પ્રમાણે સ્ટેપ મૂકીને આપણે કિંમત શોધી શકીએ. તો આ વસ્તુને બરાબર ધ્યાનથી સમજજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળના દાખલા તરફ જઈએ છીએ. હિરલ લિમિટેડ 10% લેખે સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણે છે. તો વાર્ષિક ઘસારાની રકમ 5,000 હોય. અહીંયા ઘસારો આપી દીધો છે 5,000 હોય તો યંત્રની પડતર કિંમત શોધો. તો અહીંયા આપણે શું સમજવાનું છે? વાર્ષિક ઘસારાનો દર 5 હોય ત્યારે પડતર કિંમત 100 હોય તો 5,000 કેટલી પડતર કિંમત હશે એ આપણે સમજવાનું છે. વાર્ષિક ઘસારાનો દર આપ્યો છે અને મૂળ પડતર કિંમત આપણે સુધારવાની છે. અહીંયા આપણે પડતર કિંમત સુધારીને ગણતરી કરવાની. 500 તો 5,000 કેટલા? તો 5,000 ગુણ્યા 100 ભાગ્યા 5 આ પ્રમાણે ગણતરી અને એ કિંમત આપણને જે મળશે એ કિંમત હશે 1 લાખ. 1 લાખ રૂપિયા આપણી પડતર કિંમત. 1 લાખ પર 5% એટલે 5,000 ઘસારો થઈ ગયો. આપણે તાળો મેળવી લીધો છે. 5,000 ઘસારો થઈ ગયો. 5,000 ઘસારાને આધારે ગણતરી થશે. તો આપણે આ રીતે ગણતરી કરવી પડશે. 1 લાખ ગણતરી આપણને મળી ગઈ. હવે આપણે જે વાત કરવાની છે એ સરખા હપ્તાની પદ્ધતિને ઘટતી જતી બાકી. સૌથી પહેલા જરા સરખા હપ્તાની પદ્ધતિને ઘટતી જતી બાકીની થોડી ચર્ચા કરી લઈએ. તો સરખા હપ્તાની પદ્ધતિ હંમેશા સરખી રહેતી હોય છે, જેને આપણે સીધી લીટીની પદ્ધતિ પણ કહીએ. જેમાં આપણો દર વર્ષે આપણો હપ્તો સરખો રહે છે. ધારો કે 1 લાખ છે તેના 10% આપણે ગણીએ છીએ. તો 1 લાખના 10% એટલે 10,000 ઘસારો થાય. તો દર વર્ષે 10,000 જ ઘસારો બાદ થશે. દર વર્ષે નક્કી કિંમત, ચોક્કસ કિંમત સીધી લીટીની પદ્ધતિ કે સરખા હપ્તાની પદ્ધતિની અંદર દર વર્ષે ઘસારો સરખો રહેશે. ઘટતી જતી બાકીની અંદર ઘસારો દર વર્ષે ઘટતો જશે. પહેલા વર્ષે 1 લાખમાંથી 10% ઘસારો ગણ્યો તો 10,000 થયું. 1 લાખનું ઉદાહરણ એટલા મળેલું છું બંનેમાં તમને કમ્પેરિઝન ખબર પડે. પહેલા વર્ષે ઘસારો સરખો રહેશે 10,000. બીજા વર્ષે 10,000 બાદ કર્યા પછી 90,000 જે રહ્યા એના ઉપર 10% ગણીશું ઘટતી જતી બાકીમાં એટલે 9,000 ઘસારો થશે. ત્યારબાદ 81,000 રહેશે. 81,000 ઉપર આપણે 10% ગણીશું 8,100 તો 72,900 કિંમત રહેશે. પહેલા વર્ષે ઘસારો બંનેમાં 10,000 હતો. બીજા વર્ષે સરખા હપ્તામાં 10,000 હતો. ઘટતી જતી બાકીમાં 9,000 થયો તો ઘસારો ઘટ્યો. એટલા માટે જ આપણે એને ઘટતી જતી બાકીની પદ્ધતિ કહીએ. ત્રીજી વાત કરીએ, ત્રીજા વર્ષે 10,000 ઘસારો છે
આ બાજુ આપણો ઘસારો 8,100 થયો, તો અહીંયા પણ ઘસારો ઘટ્યો. દર વર્ષે શરૂની બાકી ઉપર 10% લેખે આપણે ઘસારો ગણતા જઈએ અને ઘસારો બાદ કરતા જઈએ છીએ. તો આ પ્રમાણે આપણે ચોપડે કિંમત ગણીએ છીએ, ચોપડે કિંમતના આધારે ગણતરી કરીએ છીએ. તો આ વસ્તુ જે છે એ સરખા હપ્તાની પદ્ધતિ અને સીધીરીતની પદ્ધતિની વાત કરીએ. અહીંયા તફાવતના સંદર્ભમાં આપણે સમજવાનું છે કે તફાવત જ્યારે પૂછાય છે ત્યારે સૌથી પહેલી ઘસારાની રકમની ગણતરી. તો ઘસારાની રકમની ગણતરી કેવી રીતે થાય છે? સરખા હપ્તાની પદ્ધતિમાં ઘસારાની જે ગણતરી છે એ ડી બરાબર સી માઇનસ એસ અપોન એન, એટલે કે ડી એટલે ડિપ્રિશિએશન, સી એટલે કોસ્ટ પ્રાઇસ, એસ એટલે સ્ક્રેપ વેલ્યુ ભંગાર કિંમત અને એન એટલે અંદાજિત આયુષ્ય. તો એને આધારે ગણતરી થાય છે કે કોઈ એક યંત્ર આપણે અત્યારે ખરીદ્યું છે તો 10 વર્ષ પછી એ ભંગારની કિંમતે જશે, 10 વર્ષ સુધી આપણે વાપરીશું એટલે એનો બધો જ કસ નીકળી જશે. હવે 10 વર્ષ પછી આપણે એ વેચવા માટે મૂકીશું અથવા વેચીશું ત્યારે એ ભંગાર કિંમત લેખે કેટલા રૂપિયા મળશે એ આપણે એની કિંમત મેળવવાની છે, જેને સ્ક્રેપ એટલે ભંગાર, સ્ક્રેપ વેલ્યુ આપણે શોધતા હોય. અને એ યંત્ર આપણે કેટલા વર્ષ વાપર્યું છે, આવનારા સમયમાં એની ભંગાર કિંમત કેટલી થશે એવી ધારણા કરવાની છે, એવી ગણતરી કરવાની છે. અને પડતર કિંમતમાંથી એ ભંગાર કિંમત બાદ કરવાની છે, કારણ કે એટલા રૂપિયા તો મળવાના. બાકીનો જે ડિફરન્સ રહ્યો એ આપણે જે તે અંદાજિત આયુષ્ય વડે ભાગી નાખવાનું, એટલે આપણને વાર્ષિક ઘસારાની રકમ મળશે. ડી બરાબર ડિપ્રિશિએશન, તો ડી બરાબર સી માઇનસ એસ અપોન એન નું સૂત્ર વાપરવાનું છે, જેને આધારે આપણને વાર્ષિક ઘસારાની એક વર્ષનો ઘસારો આપણને જાણવા મળશે. તો એ ઘસારો જે છે એ સરખા હપ્તાની પદ્ધતિમાં સરખો રહે છે, એ 10 વર્ષ વચ્ચે વેચાઈ જાય છે. ધારો કે 1 લાખની કિંમત છે, ભંગાર કિંમત 10,000 મળવાની છે એવું ધારણા કરીએ તો 1 લાખ માઇનસ 10,000 90,000 રૂપિયા છે, ભાગ્યા 10 વર્ષ ચાલવાનું છે તો 9,000 રૂપિયા આપણને એક વર્ષની ઘસારાની કિંમત મળી. તો અહીંયા આ રીતે શોધવામાં આવે છે. સીધી રીતની પદ્ધતિમાં ઘસારો ગણવાની મેથડ આ છે. જ્યારે ઘટતી જતી બાકીમાં દર વખતે ડી બરાબર સી ઇન્ટુ આર, ડી એટલે ડિપ્રિશિએશન, સી એટલે કોસ્ટ પ્રાઇસ, આર એટલે રેટ ઓફ ડિપ્રિશિએશન ભાગ્યા 100. તો એ સૂત્ર દર વખતે જે બાકી આવે એ બાકી એટલે સી કોસ્ટ પ્રાઇસ, સી ગુણ્યા આર એટલે રેટ અને ભાગ્યા 100. દર વખતે આ ગણતરી કરીને આપણે દર વર્ષની ઘસારાની રકમ શોધીએ છીએ. તો ઘસારાની રકમની ગણતરીમાં બંને આ મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ સૌથી પહેલો તફાવતનો મુદ્દો ઘસારાની રકમની ગણતરી. તો બંનેમાં ગણતરીની મેથડ જુદી જુદી છે, એકમાં સૂત્ર અલગ છે, બીજામાં સૂત્ર અલગ છે. આ પ્રમાણે બંનેની ગણતરીઓ અલગ જઈ રહી છે. બંને તફાવતનો સમાનતાના મુદ્દા નથી, તફાવતના મુદ્દા છે, એટલે બહુ ધ્યાનથી સમજજો. બરાબર, અહીંયા મુદ્દો સમજાવું છું ડિટેલમાં એટલે તમે વધારે અસરકારકતાથી સમજી શકો. તો એ સૂત્રના આધારે આપણે ગણતરી કરીએ છીએ. તો અહીંયા બંનેનો બેઝિક ડિફરન્સ એ છે કે પેલામાં આ સૂત્ર વપરાય છે, બીજામાં આ સૂત્ર વપરાય છે. તો ઘસારાની રકમની ગણતરી જે કરવાની મેથડ છે એ બંનેનો બેઝ, બંનેનું સૂત્ર, બંનેની સિસ્ટમ જુદી જુદી છે. એટલે બંનેના જે શબ્દો છે એને બરાબર ધ્યાનથી સમજવા જોઈએ. ડી એટલે ડિપ્રિશિએશન, સી એટલે કોસ્ટ પ્રાઇસ, એસ એટલે સ્ક્રેપ વેલ્યુ, એન એટલે અંદાજિત આયુષ્ય, આર એટલે રેટ ઓફ ડિપ્રિશિએશન. એ આપણે સમજવાનું છે. આર એટલે ટકા, પણ અહીંયા આપણે આ ચેપ્ટરમાં રેટ ઓફ ડિપ્રિશિએશન તરીકે ગણતરી કરી છે કે ઘસારાનો જે દર છે એને આપણે ધ્યાનમાં લેવાનો છે અને એને આધારે ગણતરી કરવાની. તો ઘસારાની રકમની ગણતરી, પછી ઘસારાની રકમ. તો અહીંયા આપણે વાત કરીએ એમ ઘસારાની રકમ સીધી લીટીની પદ્ધતિમાં સરખી રહે, ઘટતી જતી બાકીમાં ઘટતી જશે. કેમ? કારણ કે આપણે દર વર્ષે જે બાકી રહે છે એના ઉપર ઘસારો ગણીએ છીએ અને જેમ જેમ ઘસારો ગણતા જઈશું એમ બાકી ઘટતી જશે. જેમ જેમ ઘસારો બાદ કરતા જઈશું એમ બાકી ઘટતી જશે અને બાકી ઘટતી જશે એટલે એના ઉપર 10% ગણીશું કે 5% ગણીશું એટલે ઘસારો બી ઘટતો જશે. બાકી ઘટતી જાય, રકમ ઘટતી જાય તો એ રકમ પર ટકાવારી જો ગણીએ છીએ તો એ ટકાવારી ગણતી વખતે એ રકમ પરથી ટકાવારી ગણતી વખતે એ રકમ પણ ઘટવાની છે, એ મૂળ રકમ પણ ઘટવાની છે ને એને સાથે રિલેટેડ ગણતરીમાં કરતાની ઘસારાની રકમ પણ ઘટવાની. તો બંને વસ્તુ ઘટતી જવાની. તો એને કારણે બંને વસ્તુના અંદર તફાવત એ છે કે સીધી રીતની પદ્ધતિમાં ઘસારાની રકમ સરખી રહે છે, ઘટતી જતી બાકીમાં ઘસારાની રકમ સરખી રહેતી નથી. તો આ વસ્તુ. પછી આગળ વાત કરીએ તો દર વર્ષે ગણતરી. હા, સીધી રીતની પદ્ધતિમાં કેવું છે કે એકવાર ગણતરી કરી દીધી, એકવાર સૂત્ર મૂકી દીધું અને જે ઘસારો આવ્યો એ દર વર્ષે ઘસારો સરખો જ રહેવાનો. તો ત્યાં આપણે દર વર્ષે ઘસારો ગણવાની જરૂર નથી રહેવાની. દર વર્ષે આપણે ચોપડા લઈને ગણતરી કરવા બેસીએ, કેલ્ક્યુલેટર પર ગણતરી કરવા બેસીએ કે જમીન ઉપર આટલા ટકા, મકાન ઉપર આટલા ટકા, આ ટકા આટલા ટકા, એવી રીતે અલગ અલગ જેના નિયમો છે એ પ્રમાણે ગણતરી કરવા બેસીએ તો
તો ઘસારાનો દર વખતે ગણવો પડે એવું નથી. સીધી રીતની પદ્ધતિમાં તો એકવાર ઘસારો ગણ્યો તો એ દર વર્ષે ઘસારો સરખો રહેવાનો. ઘટતી જતી બાકીમાં આપણે દર વર્ષે ઘસારો ગણવા માટે મહેનત કરવી પડે છે. દર વર્ષે જે બાકી રહી ગઈ છે, વર્ષ દરમિયાન જે કંઈ ફેરફારો થયા, ધારો કે એક યંત્ર વર્ષની શરૂઆતમાં આપણી પાસે હતું જ અગાઉનું, પછી એક યંત્ર બીજું ખરીદ્યું, પછી એક યંત્ર વેચી દીધું, તો આવા બધા ચેન્જીસ જે થયા એ ચેન્જીસના કારણે યંત્રની જે ચોપડે કિંમત રહેવી જોઈએ શરૂઆતની બાકી તરીકે, એ જે રકમ છે, એ જે બાકી છે, એ રકમને આધારે એના ઉપર ટકાવારી ગણવાની આવે. તો એ ટકાવારી ગણતી વખતે આપણે ધ્યાન રાખવું પડે, દર વર્ષે આ ગણતરી કરવી પડે. અને દર વર્ષે આપણે જમીનનો ઘસારો, મકાનનો ઘસારો, જે પણ મિલકતો છે એ બધાનો ઘસારો આપણે અલગ અલગ ટ્રાય કરવો પડે, અલગ અલગ ગણતરીઓ કરવી પડે, અને એને આધારે દર વર્ષે આપણે ગણતરી કરવા બેસવું પડે. તો અહીંયા સરળ છે, દર વર્ષે ગણતરી કરવી પડતી નથી, અને ઘટતી જતી બાકીમાં દર વર્ષે ગણતરી કરવી પડે છે. તો આ સૌથી મોટો તફાવત છે. પછી માંડી વાળવાની કિંમત. જે માંડી વાળવાની કિંમત જે છે ઘસારાની અંદર, જે મિલકતોને બાદ કરતા કરતા જે માંડી વાળવાની જે કિંમત છે, એ કિંમત સીધી રીતની પદ્ધતિમાં સરખી રહે છે. ઘસારો સરખી રીતે માંડી વળવાનો, જે કિંમત રહેશે બાકીની એ પણ ધીમે ધીમે ક્રમશઃ માંડી વળવામાં આવે. ત્યારે ઘટતી જતી બાકીની અંદર માંડી વાળવાની કિંમત સરખી રહેતી નથી. ધારો કે 1 લાખની મિલકત છે, તેમાં 10 વર્ષ સુધી આપણે 10,000 બાદ કરીએ તો વર્ષના છેલ્લા 10મા વર્ષના અંતે મિલકતની કિંમત શૂન્ય થઈ જાય. ઘટતી જતી બાકીમાં એવું ના થાય. ઘટતી જતી બાકીની અંદર દર વર્ષે બાદ કરતા જઈએ તો દર વર્ષે અલગ અલગ રકમ બાદ કરીએ છીએ. ત્યારે છેલ્લા વર્ષમાં ધારો કે આપણી બાકી છેલ્લા વર્ષની અંદર કોઈ છે, કે છેલ્લા વર્ષની અંદર જે બાકી રહી છે એ બાકી ધારો કે 8,000 રૂપિયા છે, અને આપણે ઘસારો જે ગણીએ છીએ, એ ઘસારો કદાચ આપણી પાસે આવ્યો છે 7,000 રૂપિયા. તો 8,000 માંથી 7,000 છેલ્લા વર્ષે બાદ કરે તો 1,000 રૂપિયા વધશે. તો આ તફાવત ઘટતી જતી બાકીમાં જોવા મળે, સીધી લીટીની પદ્ધતિમાં જોવા નથી મળતો. કારણ કે સીધી લીટીની પદ્ધતિમાં તો એક ફિક્સ વસ્તુ છે કે દર વર્ષે આપણે આટલી કિંમત બાદ કરીશું, એટલે 10મા વર્ષના અંતે, 5મા વર્ષના અંતે કે 15મા વર્ષના અંતે આપણી જે કિંમત છે એ શૂન્ય થઈ જશે. છેલ્લા વર્ષે આપણે જ્યારે ઘસારો બાદ કરીશું ત્યારે એ બંને કિંમતો સરખી હશે, બહાર 0 આવશે. એટલે કે ઘસારાની કિંમત બાદ કર્યા પછી કોઈ મિલકતની કિંમત કોઈ રહેવાની નથી, જે ઘટતી જતી બાકીમાં શક્ય રહેતું નથી. કારણ કે ઘસારો અલગ અલગ પ્રકારનો આવતો હોય, અલગ અલગ પ્રકારના ઘસારાને કારણે કિંમત ઘટતી જાય, પણ છેલ્લે જે કિંમત આવે એ અને છેલ્લો ઘસારો, એ બેની વચ્ચે તફાવત રહેવાની શક્યતાઓ રહે છે. એ તફાવતને કારણે આપણે ઘસારો સાચો, જે માંડી વળવાની રકમ છે સાચી આવતી નથી. અને મિલકત ક્રમશઃ યુઝ ન થાય એવી હોય તો પણ 1,000 રૂપિયા આપણને બાકી બોલતી હોય ચોપડી કિંમત, કે 1,500 રૂપિયા કે 2,000 રૂપિયા છેલ્લે બાકી બોલતી હોય, તો એનો નિકાલ કેવી રીતે કરવો, એ સૌથી મોટો પ્રશ્ન આપણી સમક્ષ આવતો હોય. તો માંડી વળવાની કિંમત જે છે એની આ રીતની હોય. ત્યારબાદ મિલકતની કિંમત જે છે એ ઘસારો પડતર કિંમતે ગણાય છે. સીધી લીટીની પદ્ધતિમાં ઘસારો પડતર કિંમતે ગણાય, અને ઘટતી જતી બાકીમાં ઘસારો જે છે એ ચોપડે કિંમત પર ગણાય. દર વર્ષે ઘસારો બાદ કર્યા પછી જે ચોપડે કિંમત રહે છે એ ચોપડે કિંમત આધારે ગણતરી થાય છે. દર વર્ષે આપણો ઘસારો ઘટતો જાય, અને એ ઘસારો જે ઘટતો જાય એને આધારે આપણી ચોપડે કિંમત જે મળે એ શરૂઆતની ચોપડે કિંમતને આધારે ઘસારો ગણાય. એટલે મિલકતની કિંમતની દ્રષ્ટિએ બંનેમાં તફાવત. સીધી લીટીની પદ્ધતિમાં આપણે યંત્રની મૂળ કિંમત પર ઘસારો ગણવાનો છે, ત્યારે અહીંયા આપણે ઘટતી જતી બાકીમાં દર વર્ષે શરૂની બાકી જે ચોપડે રહે છે એના ઉપર ઘસારો ગણવાનો. પછી આગળ વાત કરીએ તો સમારકામ ખર્ચ. ઘસારાનો અને સમારકામ ખર્ચનો સમાવેશ સીધી લીટીની પદ્ધતિમાં બરાબર થઈ શકતો નથી. કેમ? કારણ કે શરૂઆતના વર્ષોમાં કેવું હોય કે શરૂઆતના વર્ષોમાં 2, 5, 7 વર્ષ તો આપણે કોઈ સમારકામ ખર્ચ આવે જ, સમજી લો, સમારકામ ખર્ચ આવે જ. કારણ કે શરૂઆતના વર્ષોમાં તો મિલકત વ્યવસ્થિત ચાલવાની, જેને આપણે મેન્ટેનન્સ ખર્ચ તરીકે બી ઓળખતા હોઈએ, તો મેન્ટેનન્સ ખર્ચ આવવાનો નથી. 5 એક વર્ષના આયુષ્ય પછી એનું મેન્ટેનન્સ ચાલુ થાય. તો પહેલા વર્ષે આપણે જે ઘસારો અને સમારકામ ખર્ચની ભેગી રકમનું જે ગણતરી કરતા હોઈએ છીએ, તો એમાં આપણે સમારકામ ખર્ચ ગણીએ છીએ ખરા, પણ ખરેખર સમારકામ ખર્ચ આવતો નથી. વાસ્તવિકતા સાથે એને સંબંધ રહેતો નથી, કારણ કે શરૂઆતના વર્ષોમાં તો મિલકતો ઘણી સારી ચાલવાની. ઘટતી જતી બાકીની અંદર આપણે જે કિંમત ઘટતી જાય છે એની સાથે ક્રમશઃ જે સમારકામ ખર્ચ છે
એ પણ એમાં બેલેન્સ થતો જાય છે. સમારકામ ખર્ચ વધતો જવાનો છે, તો એ વધતો જવાનો જે સમારકામ ખર્ચ છે એમની ગણતરીમાં અંદર ઉમેરી દેવામાં આવે. એ પ્રમાણે ઘસારાની જે રકમ છે એ ઘસારાની રકમ એક લેવલ ઉપર આપણને સાચું માર્ગદર્શન એ રીતે આપે છે કે આપણો જે મેન્ટેનન્સ ખર્ચ છે, સમારકામ ખર્ચ છે, એ ખર્ચને સમાવી દે છે. એની અસરો સમારકામ ખર્ચમાં સમાઈ જાય છે. તો સમારકામ ખર્ચની દ્રષ્ટિએ સીધી લીટીની પદ્ધતિમાં આપણે સમારકામ ખર્ચને સમાવી શકતા નથી. ઘટતી હતી બાકીમાં સમારકામ ખર્ચને સમાવી શકીએ. એટલે એ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની ઉપયોગી છે. તો ઓછા આયુષ્ય હોય, લાંબુ આયુષ્ય ના હોય એવી મિલકતો માટે સરખા હપ્તાની પદ્ધતિ ઉપયોગી. 5-7 વર્ષનું આયુષ્ય હોય કે 5-7 વર્ષ પછી એ કિંમતને આપણે ભંગાર કિંમત તરીકે દર્શાવી દઈશું, એ ભંગાર કિંમત તરીકે આપણે જાળવી શકીએ. ભંગાર કિંમત તરીકે આપણે આટલી રકમ મળશે અને પછી બાકીના વર્ષો વડે આપણે એને ભાગી નાખીએ, જેટલા વર્ષ આપણે વાપરવાના છે, 7 વર્ષ કે 5 વર્ષ કે, તો એ ટૂંકા ગાળાના આયુષ્ય માટે, ઓછા સમય માટે આપણને આ પદ્ધતિ બહુ ઉપયોગી સરખા હપ્તાની. પણ લાંબુ આયુષ્ય હોય તો ઘટતી હતી બાકીની પદ્ધતિ યોગ્ય નથી. કારણ કે ઘટતી હતી બાકીની પદ્ધતિ 15 વર્ષનું હોય તો કેટલીક વાર એવું થાય કે આપણે ઘસારો ઘટતા 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 છેલ્લે મિલકતની કિંમત શૂન્ય થઈ જાય, પણ હજી એ મિલકત આપણા ધંધામાં કાર્યરત હોય, આપણા ધંધામાં હજી ચાલુ કન્ડિશનમાં હોય, તો એ સંજોગોની અંદર ક્રમશઃ ઘટાડો ગણતા ગણતા સીધી લીટીની પદ્ધતિમાં આપણે ઘસારો ગણતા ગણતા બાદ કરતા જઈએ, ઘસારો ગણતા જઈએ અને એમાં એ ચોપડે કિંમત શૂન્ય થઈ જાય. બરાબર. તો પણ આપણી મિલકત ધંધામાં હોય તો એનો મતલબ શું થયો કે એ મિલકત ચોપડે આપણી દર્શાવેલી છે, ઘસારો બાદ કરીને આપણે 0 કરી નાખીએ. તો સીધી લીટીની પદ્ધતિમાં આપણે ઓછા આયુષ્ય માટે ઉપયોગી છે, લાંબા આયુષ્ય માટે સીધી લીટીની પદ્ધતિ ઉપયોગી નથી. ઘટતી હતી બાકીની પદ્ધતિ ઉપયોગી એટલા માટે છે કે ઘસારો ધીમે ધીમે ઘટતો જાય છે. એટલે ઘસારો ઘટતો જાય એમ ધીમે 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 ઘસારો ઘટતો જાય. તો લાંબા આયુષ્ય વાળી મિલકત હોય તો ઘસારો ઘટતા 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 એને 0 થતા વાર લાગે, એટલે 0 પર કિંમત આવતા થોડા વર્ષો લાગે. તો લાંબા ગાળાનું આયુષ્ય હોય તો ઘટતી જતી બાકીની પદ્ધતિ યોગ્ય છે, અને ટૂંકા ગાળાનું આયુષ્ય હોય તો એ સરખા હપ્તાની પદ્ધતિ યોગ્ય છે. તો આ બંને વચ્ચેનો વાસ્ટ ડિફરન્સ આપણે સમજવાનો છે. પછી સરળતા. સરળતાની દ્રષ્ટિએ જોઈએ તો સીધી લીટીની પદ્ધતિ બહુ સરળ છે, ગણતરી પણ સરળ છે, દર વર્ષે રકમ પણ સરખી રહે છે. ઘટતી હતી બાકીની અંદર દર વર્ષે રકમ ઘટતી જાય છે, દર વર્ષે ગણતરી કરવી પડે છે. એટલે દર વર્ષે આપણે ગણતરીની બધી અલગ અલગ મિલકતો પર ગણતરી કરવા માટે સમય કાઢવો પડે અને થોડી સમજવામાં અટપટી પણ છે. તો કમ્પેરેટિવલી બંને મિલકતોની બંનેની દ્રષ્ટિએ જોઈએ તો સરખા હપ્તાની પદ્ધતિ થોડી પ્રમાણમાં ઇઝી છે અને ઘટતી હતી બાકીની પદ્ધતિ જે છે એ થોડી પ્રમાણમાં અઘરી છે, એમ આપણે તારણ કાઢી શકીએ. તો આ બંનેના તફાવતના મુદ્દા પરીક્ષામાં કેટલીક વાર તફાવતના મુદ્દા પૂછાય છે, અને તફાવતના મુદ્દાને આધારે જ આપણે આ બધા મુદ્દા અને પછી સરખા હપ્તાની પદ્ધતિ, તફાવત લખવાનો ક્રમ બી ખાસ સમજી લેજો. હંમેશા હવે આપણે 11-12 ધોરણની અંદર આપણે તફાવત લખીએ ત્યારે તફાવતનો મુદ્દો પહેલા લખીશું. એ તફાવતનો મુદ્દો મેં તમને કીધું એમ સરળતા, તો સરળતા લખીશું આપણે. સરળતા પછી એની અંદર આપણે ડિટેલિંગ કરીશું કે આપણે કયો મુદ્દો લખવાનો છે. તો મિલકતની કિંમત, તો મિલકતની કિંમતમાં સરખા હપ્તાની પદ્ધતિમાં લખાણ લખીશું, ઘટતી હતી બાકીની અંદર લખાણ લખીશું. તો પહેલો મુદ્દો જે છે, પહેલો જે તફાવત છે એ, પછી બીજો તફાવત જે છે એ, આમ ત્રણેયની કમ્પેરિઝન કરીને આપણે તફાવત લખવાનો, બરાબર. તો એ પ્રમાણે આપણે લખાણ સમજવાનું છે. તો ઘસારાની આપણે બધી ચર્ચાઓ કરી, જેની અંદર પદ્ધતિની વાત કરી, ઘટતી હતી બાકીની પદ્ધતિ અને સરખા હપ્તાની પદ્ધતિ. તો એ બંને પદ્ધતિઓને આપણે બરાબર સમજ્યા છે. ઘટતી હતી બાકીની મેથડમાં ઘસારો ઘટતો જતો હોવાને કારણે ક્રમશઃ મિલકતની કિંમત શૂન્ય થવાની શક્યતા ઓછી રહે છે, શૂન્ય મિલકત થતી નથી. અને સરખા હપ્તાની પદ્ધતિમાં મિલકતની કિંમત શૂન્ય થઈ જાય. એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની અંદર પણ હવે કેટલીક વાત આપણે કંપનીના સંદર્ભમાં અને ભાગીદારી પેઢીના સંદર્ભમાં પણ કરી લઈએ. તો ઘસારો જે છે એ આપણે દાખલાની અંદર, આપણા દાખલાઓમાં તો જોયું કે 10% છે, પણ ઘણી બધી જગ્યાએ ઘણા બધા કોઈ 5% ઘસારો ગણતું, કે 7% ઘસારો ગણતું, કે 10% ઘસારો ગણતું. તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બહાર પાડ્યું અને એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની અંદર ઘસારાના હિસાબો માટે, ઘસારા માટે એક એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બહાર પાડ્યું અને એની અંદર આપણને એ વિગત આપી, એક ચોક્કસ માહિતી આપણને આપી છે કે આપણે એ ઘસારો જમીન ઉપર કેટલા ટકા ઘસારો ગણવો, મકાન ઉપર કેટલા ટકા ઘસારો ગણવો, એમ અલગ અલગ પ્રકારની મિલકતો પર કેટલા ટકા ઘસારો ગણવો, એનું આપણે માહિતી આપણને આપી છે. અને એનું પાલન આપણે જે કરવાનું છે
એની જે કિંમત છે એ કિંમત પ્રમાણે પાલન કરવાનું છે. અને એ પ્રમાણે દરેકે દરેક કંપની ધારાને આ વધારે નિયમ લાગુ પડે છે. કંપનીની અંદર એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બનાવ્યું છે એટલે કંપનીઓએ આ નિયમોને ફોલો કરવા પડશે. તો શું છે કે દરેકે દરેક પેઢીની કંપનીની સરખામણી કરી શકીએ. ધારો કે એક્સ કંપની છે એ જમીન મકાન ઉપર 5% ઘસારો ગણાય, વાય કંપની મકાન ઉપર 7% ઘસારો ગણાય છે. તો બંને પ્રકારના ઘસારાની કિંમતો અલગ અલગ આવે. તો બંનેની જે કમ્પેરિઝન છે એ કમ્પેરિઝન શક્ય બનતી નથી. એટલે કમ્પેરિઝન શક્ય બને, સરખામણી કરી શકાય એટલા માટે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બનાવવામાં આવ્યા છે. કંપની સમાનતા લાવવા માટે, હિસાબી એકમોમાં સમાનતા આવે, યુનિફોર્મિટી જેને કહેવાય, એ લાવવા માટે એક ચોક્કસ પ્રકારની એકાઉન્ટને લગતી વિગતો માટે ચોક્કસ પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા છે કે જેની અંદર એ નિયમોમાં એક ચોક્કસ ઇન્ડિકેશન આપેલું છે કે આ વસ્તુ પર આ પ્રમાણે, આ વસ્તુ પર આ પ્રમાણે નિયમોને બનાવવામાં ફોલો કરવામાં આવે. તો ઘસારાની અંદર પણ ચોક્કસ મિલકતો માટે ચોક્કસ નિયમો બનાવેલા છે કે આના માટે 8% ઘસારો ગણવો, આના માટે 8% ઘસારો ગણવો, એવી ચોક્કસ માહિતી આપી છે. ને એ પ્રમાણે ઘસારો ગણવામાં આવે. કંપનીઓએ નિયમોનું પાલન કરવું પડે. ભાગીદારી પેઢીને એકાકી વેપારી પણ જો એ નિયમોનું પાલન કરે તો સારી બાબત છે. તો એ નિયમોને આધારે ઘસારાની ગણતરી કરવામાં આવે. તો આ બધી વસ્તુ આપણે ધ્યાનથી સમજવાની છે. આખું ચેપ્ટર મોટા દાખલાની અંદર ખાસ પૂછાય છે, ટૂંકા દાખલા પણ પૂછાય છે. જે ઈ અને એફ સેક્શનની અંદર મોટા દાખલાની અંદર આપણે આ વસ્તુ ધ્યાનમાં લેવાની છે. મોટા દાખલાની અંદર આપણે કીધું એમ બધી વસ્તુ ધ્યાનથી સમજજો. આપણે ગણતરી કરવાની છે, પછી આમનોંધ લખવાની છે, યંત્ર ખાતું, ઘસારા ખાતું અને વાર્ષિક હિસાબમાં અસર એ આપણે આપવાની છે. કેટલીક વાર દાખલામાં આપણને યંત્ર ખાતું, ઘસારા ખાતું બનાવવાનું જ કીધું હોય. તો એ સમયે વિદ્યાર્થી મિત્રો તમારે તમારા મગજમાં દરેકે દરેક આમનોંધ તમારા માઇન્ડમાં સેટ કરવાની છે કે સૌથી પહેલી આમનોંધ આ થશે અને એ આમનોંધની ખતવણી આ પ્રમાણે થશે. યંત્ર ખાતે, ઉધાર તે બેંક ખાતે, તે રોકડ ખાતે. ધારો કે દાખલામાં આમનોંધ લખવાની નથી કીધી તો આપણે દાખલામાં આમનોંધ લખવાની કોઈ જ જરૂર નથી. તમારે એ આમનોંધને આધારે એ આમનોંધને માઇન્ડમાં ચલાવવાની છે, મગજમાં ચલાવવાની. અને એ આમનોંધને આધારે એની ગણતરી, એની ખતવણી તમારે તમારા ખાતાની અંદર કરવાની. યંત્ર ખાતે, ઉધાર તે બેંક ખાતે, તે રોકડ ખાતે. યંત્ર ખાતાની ઉધાર બાજુએ આપણો ખતવણીનો નિયમ છે કે એ જ બાજુએ લખવાનું, રકમ બી એ જ, પણ નામ વિરુદ્ધના લેવાના છે. તો આપણે રકમ જે લખવાની છે એ રકમ સામેની બંને વિગતોને લઈને લખવાની છે. એટલે યંત્ર ખાતામાં ઉધાર બાજુએ, બેંક ખાતે અને રોકડ ખાતે એમ લખીશું. બીજી આમનોંધ લખીશું ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. તો યંત્ર ખાતામાં જમા બાજુએ ઘસારા ખાતે લખીશું. ત્યારબાદ વર્ષનો અંત આવી ગયો છે એટલે દર વર્ષના અંતે 31/3 અંતે આપણે દર વર્ષે બાકી આગળ લઈ ગયા શોધીશું. અને 1/4 એટલે એના પછીના દિવસે આખરની બાકી જે છે એ બીજા વર્ષે શરૂની બાકી બનશે. એ શરૂની બાકી બનશે એટલે બાકી આગળ લાવ્યા તરીકે નોંધ કરીશું. તો આ પ્રમાણે દર વર્ષની આખરની બાકી શરૂની બાકી બનશે. ફરી પછી આપણે ત્રીજી આમનોંધ કરવાની આવશે નફા નુકસાન ખાતે, ઉધાર તે ઘસારા ખાતે. તો આની ખતવણી આપણે ઘસારા ખાતામાં કરવી પડે. ઘસારા ખાતામાં આપણે બે આમનોંધની ખતવણી કરવાની આવે. ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે અને નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. તો ઘસારા ખાતાની અંદર ઉધાર બાજુએ યંત્ર ખાતે લખાશે અને નફા નુકસાન ખાતા યંત્ર ઘસારા ખાતાની જમા બાજુએ નફા નુકસાન ખાતે લખાશે. તો આ પ્રમાણે પેરેલલ દર વર્ષે યંત્ર ખાતે અને નફા નુકસાન ખાતે રકમ લખાશે. ઘસારા ખાતું હંમેશા સરભર થઈ જાય. ઘસારા ખાતાની અંદર કોઈ બાકી રહેતી નથી. જેટલું આપણે ઘસારો ગણીએ છીએ, ખાતું ઊભું કરીએ છીએ, એટલી રકમનો ઘસારો આપણે બીજા વર્ષે નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ તરત ને તરત. એટલે આપણે ઘસારા ખાતાની કોઈ બાકી રહેતી નથી. તો તમારે આમનોંધને મગજમાં સેટ કરવાની છે અને એ આમનોંધને આધારે તમારે ખતવણી કરતા જવાનું. એટલે એ ખતવણી કરતા કરતા તમારી આમનોંધો સાચી પડતી જશે. દર વર્ષે 31/3 આવે એટલે ખાતું બંધ કરવાનું. આગલા વર્ષ માટે બાકી આગળ લઈ ગયા, બીજા વર્ષે બાકી આગળ લાવ્યા, એમ આખી ગણતરી કરવાની. એટલે તમારું કામ એમાં સરળ થઈ જશે. પછી વાર્ષિક હિસાબમાં અસરની વાત કરી તો વાર્ષિક હિસાબમાં અસરમાં આપણે જોયું કે નફા નુકસાન ખાતું છે એની ઉધાર બાજુએ. એક અત્યારે તમારે વાર્ષિક હિસાબનો કન્સેપ્ટ ડિટેલમાં સમજવાની જરૂર નથી. ફક્ત અસરની દ્રષ્ટિએ સમજી લો કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુએ તમારે ખાલી યંત્રનો ઘસારો, પહેલા વર્ષનો કીધું તો પહેલા વર્ષનો ઘસારો લખવાનો, બીજા વર્ષનો કીધું તો બીજા વર્ષનો ઘસારો લખવાનો. પછી પાકા સરવૈયામાં એટલે એમાં મિલકત જણા સાઈડ, પાકા સરવૈયામાં આ સાઈડ હોય મિલકત જણા, પેલામાં નાનું ખાતામાં આ સાઈડ હોય ઉધાર સાઈડ. તો પાકા સરવૈયામાં મૂડી દેવા રકમ, મિલકત જણા રકમ આવું ફોર્મેટ હોય. મૂડી દેવા રકમ, મિલકત જણા રકમ. તો એની અંદર આપણે આ રીતના ફોર્મેટની અંદર આપણે નોંધ કરવાની આવે. તો એમાં આપણે આ પ્રમાણે એની નોંધ કરવાની અને સમજૂતી મેળવવાની. જો
તો અહીંયા આપણે મેળવેલી રકમ મિલકતના રકમની નોંધ કરીશું અને અહીંયા યંત્રો જે છે એ કિંમત અને એમાંથી ઘસારો જે છે એ બાદ કરીશું અને ઘસારાની રકમ બાદ કરીને આપણે બહાર રકમ દર્શાવીશું. જો તો આ પ્રમાણે આપણે નોંધ કરવી પડે પાકા સરવૈયામાં હિસાબોમાં અસર. તો આખી વસ્તુને ધ્યાનમાં લેવાની છે. બીજી વાત આપણે બાબત જેની કરીએ તો દાખલાની અંદર બાબત જે આપણને કીધી હોય ના કીધી હોય, ધારો કે આમનો જ લખો એમ કીધી છે, તો આમનોદની સાથે બાબત જે લખવી ફરજિયાત છે. પણ જો દાખલામાં એમ કીધું કે બાબત જે વગર આમનોદ લખો તો તમારે આમનોદમાં બાબત જે લખવાની જરૂર નથી. તમારે બાબત જે લખવાની કોઈ જરૂર નથી. બાબત જેની વાત કરી દઉં તો દરેકે દરેક આમનોદની હું શોર્ટમાં બાબત જે તમને સમજાવી દઉં છું. પહેલી આમનોદ જે આપણે કરીશું યંત્ર ખાતે ઉધાર તે બેંક તે રોકડ, આવી આમનોદ આપણે ગમે તે અધવચ્ચે બી કરી શકીએ. કારણ કે મિલકત તો આપણે અધવચ્ચે બી ખરીદી શકીએ. તો એ સંજોગોની અંદર આપણે યંત્ર જે છે યંત્ર જે છે એ યંત્રની આપણે જે રકમ રહી છે એની આધારે યંત્રની ખરીદી કરી તેના આવી નોંધ કરી. યંત્રની ખરીદી કરી તેના પછી આપણે બીજી આમનોદ જે કરીએ છીએ ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે, તો અહીંયા આપણે ઘસારા ખાતું ઊભું કરીએ છીએ, ઘસારો ગણીએ છીએ. યંત્ર પર ઘસારો ગણ્યો તેના એની બાબત જેમાં એવું આવશે કે યંત્ર પર ઘસારો ગણ્યો તેના. ત્યારબાદ આપણે ત્રીજી આમનોદ જે કરીએ છીએ જે ઘસારા ખાતું બંધ કરવા, નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે, નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે, તો અહીંયા ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ જઈએ. ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ જઈએ. તો આ વસ્તુ છે. હવે નફો, ધારો કે આપણે યંત્ર વેચીએ છીએ, ચોથી આમનોદ એવી આવે છે કે યંત્ર વેચાણની આમનોદ આવે છે. તો યંત્ર બે રીતે વેચી શકાય, નફાથી પણ વેચી શકાય અને નુકસાનથી પણ વેચી શકાય. તો જો આપણે નફાથી વેચતા હોઈએ તો બેંક ખાતે ઉધાર તે યંત્ર ખાતે તે નફા નુકસાન ખાતે આ રીતે નોંધ થશે. બેંક ખાતે ઉધાર તે યંત્ર ખાતે એટલે કે મિલકત ખાતે અને બીજી તે નફા નુકસાન ખાતે, બે જમા થશે ને એક ઉધાર થશે. એની ગણતરીની અંદર એની બાબત જેની અંદર આપણે એ સમજવાનું છે કે યંત્ર જે છે એ ચોપડે કિંમત પર નફાથી વેચ્યું તેના, યંત્ર ચોપડે કિંમત પર નફાથી વેચ્યું તેના, નફો કરીને વેચીએ છીએ તો નફો જમા થશે. એ સામે આપણે જો નુકસાનથી યંત્ર વેચતા હોઈએ તો આમનોદ આવી થાય. બેંક ખાતે ઉધાર યંત્ર વેચાણના નુકસાન એટલે કે નફા નુકસાન, યંત્ર વેચાણના નુકસાન શબ્દ નથી વાપરવાનો આપણે, નફા નુકસાન ખાતે ઉધાર, નફો હંમેશા નુકસાન હંમેશા ઉધાર થાય તે યંત્ર ખાતે, તે યંત્ર ખાતે. તો અહીંયા આપણે બાબત જેવી લખવાની છે કે ચોપડે કિંમત પર નુકસાનથી યંત્ર વેચ્યું તેના. તો આટલી આમનોદો આવશે અને એની બાબત જે આ પ્રમાણે આવશે. તો બરાબર ધ્યાનથી તમારે પ્રેક્ટિસ કરવાની છે. એ પ્રેક્ટિસ કરતા કરતા ક્યાંય પણ તમને કોઈ તકલીફ પડે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખજો. જે પ્રશ્નો પૂછવામાં આવે છે એ પ્રશ્નો બી તમે પૂછજો અને એને આધારે આપણે જે કંઈ પણ જવાબો હશે જવાબોની ચર્ચા કરીશું. આપણે લાઈવ લેક્ચરની અંદર રિવિઝનમાં બી આ વસ્તુ લઈ લઈશું અને એમાં જ્યાં જ્યાં પણ પ્રશ્ન આવતા જશે એ પ્રશ્નનું આપણે સોલ્યુશન લાવતા જઈશું. તો આ વસ્તુને તમારે બરાબર લાઈક શેર ને કમેન્ટ કરવાની છે. આ ચેનલને લાઈક શેર ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ વિદ્યાર્થી મિત્રો ફરીથી હું કહું છું કે 11મા ધોરણના ખૂબ જ અગત્યના ચેપ્ટરો આ ચાલી રહ્યા છે. આ બધા ચેપ્ટર્સનો બેઝ 12મા સાથે કનેક્ટેડ છે. તો તમે તમારા આજુબાજુના મિત્ર વર્તુળના બધા જ મિત્રો, સ્કૂલના મિત્રો, બારગામના મિત્રો, સગાવાલા જે પણ વિદ્યાર્થીઓ 11મા ધોરણમાં ભણી રહ્યા છે, 12મા ધોરણમાં ભણી રહ્યા છે, એ બધાને ખાસ કહો કે વધારે ને વધારે સંખ્યામાં આ ક્લાસનો લાભ લે અને વધારે ને વધારે સંખ્યામાં જોડાય. તો જેથી કરીને એ લોકો લાઈવ ક્લાસની અંદર જે કંઈ પણ ડિફિકલ્ટી એ સોલ્વ કરી શકે અને સારામાં સારી સમજૂતી મેળવી શકે. અને આપણો જે નામાના મૂળતત્વ વિષયનો જે પાયો આપણે બરાબર બનાવવાનો છે, જે મજબૂત પાયો બનાવવાનો છે, એ પાયો આપણે મજબૂત બનાવીએ. એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને ખાસ કરવાનું છે. અને આજુબાજુના મિત્રોને ખાસ જોઈન થવાનું કહો. બરાબર, લાઈક શેર ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અસ્તુ. ઓકે.